So let us start first session. The session number 1 is who am I? હું કોણ છું? અને where have I come from? હું ક્યાંથી આવું છું? આપણે બંનેના આન્સર આપણે 1 કલાકમાં જોઈશું. So let us start. શા માટે જરૂર પડી હું કોણ છું એવું જાણવાની? તો સ્લાઇડમાં લખેલું છે. It is a science of self-realization, means discovering the science of you and your infinite potential. આપણી અંદર અમાપ શક્તિ પડેલી છે. આપણે એક બાજુ એવું કહીએ છીએ કે આપણે પરમાત્માના સંતાન છીએ. બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે આપણે એક સામાન્ય માનવી છીએ. કેમ? કારણ કે આપણે ખરેખર જાણતા નથી આપણી અમાપ શક્તિઓને. એટલા માટે જરૂરી છે કે જાણવું કે ખરેખર હું કોણ છું. રીઝન નંબર 2, આપણી કન્ડિશન કંઈક આવી છે જે તમે જોઈ શકો છો પિક્ચરની અંદર. આપણે પરમાત્માના બાળકો, મતલબ જસ્ટ લાઈક એ લાયન. Yeah. આપણે સમજીએ આપણને કેટ જસ્ટ લાઈક એ બિલ્લી. Okay. કેમ? કારણ કે આપણે ખરેખર જાણતા નથી કે આપણે કોણ છીએ. Mhm. અને જાણવાનું એટલે ખાલી જાણવાનું નહીં. જાણવાનું મીન્સ રિયલાઇઝેશન ઓફ ધ રિયલ આઈ. રિયલાઇઝ મીન્સ ટુ સી વિથ ધ રિયલ આઈ. then and Yeah. then we can realize, otherwise not. અને રિયલાઇઝ કરવા માટે એ જાણવું જરૂરી છે કે હું કોણ છું. થર્ડ રીઝન, ઘણી બધી આદતો આપણામાં અથવા બીજામાં આપણે બદલવા માંગીએ છીએ પણ બદલી શકતા નથી. કેમ? કારણ કે આપણામાં એ તાકાત નથી. આપણે આપણી જાતને પૂરી જાણતા નથી. અને એટલા માટે આપણે આપણી જાતને રિયલાઇઝ કરીએ તો સેલ્ફ રિયલાઇઝેશન બ્રિંગ સેલ્ફ ટ્રાન્સફોર્મેશન. તો સ્વ પરિવર્તન થાય, બાકી ના થાય. એટલા માટે આપણે જાણવું જરૂરી છે કે હું કોણ છું. હેવ યુ એવર થોટ હુ એમ આઈ? આપણે ક્યારે વિચાર્યું ખરેખર આપ કોણ છો? એની આન્સર? તમે ક્યારે વિચાર્યું ખરેખર તમે કોણ છો? Nah. No. હવે આપણને કોઈ પૂછે તમે કોણ છો, તો આપણે શું ઇન્ટ્રોડક્શન આપીએ? આપણી કોની ઇન્ટ્રોડક્શન We આપીએ? we give our job title or as a આ person, something like that. વિચ આર રિલેટેડ ટુ ધ બોડી ઓનલી. Correct. અને બોડી માટે આપણે શું કહીએ છીએ? આઈ, માય બોડી, Yes. માય હેન્ડ, માય લેગ. આપણે એવું નથી કહેતા આઈ બોડી, આઈ Yeah. હેન્ડ, આઈ લેગ. એનો મતલબ એમ થયો કે આપણે બોડી નથી, પણ Right. પરિચય આપીએ છીએ બોડી. તો લેટ સી Yeah. આપણે શું કહીએ? આપણે શું કે મારું નામ અમીરચંદ અથવા આનંદલાલ. કોણે નામ આપણને આપ્યું? Parents. પેરેન્ટ્સ. બરાબર છે. હવે આપણે નામ લઈને તો આવ્યા ને, તો આપ્યું પેરેન્ટ્સ. મીન્સ આ નામ આપણે અહીંથી એક્વાયર કર્યું, Yeah. આપણે લઈને નતા આવ્યા. એટલે એવરીથિંગ વી એક્વાયર એનું જ આપણે ઇન્ટ્રોડક્શન આપીએ. નામ કોને આપ્યું? Yes. શરીરને. આપણને નામ નથી આપ્યું, શરીરને નામ Yes. આપવામાં આવ્યું. જેવું આપણે શરીર છોડી દઈએ, મૃત્યુ થાય એટલે નામ જતું રહે, પતી ગયું. એટલે કે આપણે નામ નથી, કારણ કે નામ શરીરને આપવામાં આવ્યું ને આપણે શરીર નથી. કારણ કે ભૂલથી પણ ઊંઘમાંથી ઉઠાડે તો આપણે એવું નથી કહેતા કે આઈ બોડી. આપણે હંમેશા કહીએ છીએ માય બોડી. Yes. એટલે કે આપણે નામ નથી. ઘણા કહે છે મેલ ફિમેલ. અગેન કોની જેન્ડર છે? શરીરની, મારી નહીં. Yeah. મીન્સ બોડી જેન્ડર છે. મીન્સ આઈ એમ નોટ એ મેલ, નોટ એ ફિમેલ. તો કોની જેન્ડર? બોડીની. એ જ પ્રમાણે એજ, ચાઇલ્ડ, યુથ, ઓલ્ડ. અગેન કોની એજ છે? બોડીની એજ. Yeah. આપણી એજ નથી આ. એ જ રીતે નેશનાલિટી, કેનેડિયન, ઇન્ડિયન, પાસપોર્ટ પર ફોટો છે આપણો. Yes. આપણે બોડી નથી, બિકોઝ વી નેવર છે આઈ બોડી, વી ઓલવેઝ છે માય બોડી. Yeah. એ જ રીતે રિલિજનમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. અગેન કોનો ધર્મ છે? બોડીનો. Yeah. કેમ? તો કે હિન્દુ ફેમિલીમાં જન્મ લીધો હિન્દુ, મુસ્લિમમાં લીધો હોય તો મુસ્લિમ, ક્રિશ્ચનમાં લીધો તો ક્રિશ્ચન. Yeah. મીન્સ વી આર નોટ રિલિજન, ઇટ ઇઝ એ બોડી રિલિજન. Yeah. ઘણા કહેશે ગ્રેટ છું, રિલિજિયસ છું. અગેન સોસાયટી આપણને કહ્યું, આપણે સ્વીકારી લીધું કે આઈ એમ એ ગ્રેટ પર્સન. એટલે કે somebody told us, we accepted it. Yeah. ઘણી વાર કોઈ કહે છે રીચ પુઅર. અગેન ઇટ ઇઝ એ મેજરમેન્ટ ઓફ વેલ્થ ઓર મની વોટ વી હેવ. આપણે મની કે વેલ્થ નથી, Yeah. આપણે એનાથી સેપરેટ છીએ. કોઈ કહે છે હું ડૉક્ટર છું, બિઝનેસમેન છું, એન્જિનિયર છું. જે પણ ટાઇટલ અથવા પ્રોફેશન હોય એ આપણને ડૉક્ટરની ડિગ્રી મળી આફ્ટર સ્ટડિંગ 15 years ઓફ સ્ટડી મિનિમમ. એટલે કે આપણે જેનો ઇન્ટ્રોડક્શન આપીએ છીએ એમાંથી આપણે કશું જ નથી. Yeah. તો આપણે છીએ કોણ? એના Right. વિશે આપણે આજે વિગતવાર જોઈશું. Okay. તો લેટ અસ સ્ટાર્ટ.
પહેલા માની લો કે આપણે માત્ર આ બોડી છીએ જેને આપણે જોઈ શકીએ છીએ, જેને ટચ કરી શકીએ છીએ. Yes. હાઇપોથિસિસ, બરાબર છે. Yeah. કોઈ પણ વસ્તુ સાયન્સ શું કરે, પહેલા સ્વીકાર કરી લે, પછી પ્રૂવ કરવાનો પ્રયત્ન કરે. Yeah. આપણે સ્વીકાર્યું કે આપણે બોડી છે, બોડી હું છું. ફિઝિકલ બોડી is just the part what we can visualize through our gross eyes. માત્ર બે આંખોથી દેખાય એ જ આ ફિઝિકલ બોડી છે, બીજું કશું જ નથી. Yeah. And what's the reality of human body? Reality of human body is this, કે આપણે બે વસ્તુના બનેલા છીએ, એક છે ફ્લેશ અને એક છે બોન્સ. Okay. જમણી બાજુ જો ડોક્ટર આપણો એક્સરે લે તો માત્ર આ જ આપણને જોવા મળે, બોન્સ. Right. આપણે બધા એક્સરે આપણા અથવા બીજાના જોયા છે, આપણને જોવા પણ ના ગમે. Yeah. આપણો છે છતાંય અથવા બીજાનો છે છતાંય. Yeah. એ જ રીતે ડોક્ટર આપણું સીટી સ્કેન કે MRI લે તો માત્ર આપણને ફ્લેશ જોવા મળે, હાડકા પણ જોવાના. ઇટ મીન્સ કે આપણે બોડી બે વસ્તુનું બનેલું છે, ફ્લેશ એન્ડ બોન્સ. આપણે બીજું પણ એક શરીર છે, ફૂલ શરીર તો આપણું છે જ. ઘણા બધા લોકોને નિયર ડેથ એક્સપિરિયન્સ થયા. ડૉક્ટરે એમ કહી દીધું કે બેન જતા રહે. Right. થોડી વાર પછી એ બેન પાછા આવ્યા Mm. અને ડૉક્ટરને બધું જ કંઈ સંભળાવ્યું, વર્ડ ટુ વર્ડ જે ડૉક્ટરે એમની એબ્સન્સમાં કહ્યું. ડૉક્ટરને સરપ્રાઈઝ થયું, હાઉ ઇટ ઇઝ પોસિબલ, Right. લેડી વોઝ નોટ હિયર. અને ઘણા બધા લોકોને આઉટ ઓફ બોડી એક્સપિરિયન્સ થયા કે પોતે શરીરની બહાર જતા રહ્યા અને પોતાના શરીરને જોઈ પોતે એક બીજા શરીરમાં હતા, જેનું નામ છે ઓરા બોડી, પ્રકાશમય બોડી, અથવા સટલ બોડી, અથવા નામ ગમે તે કહે. પણ આપણે એક બીજું પણ શરીર છે જે કાર્બન કોપી છે એક્ઝેક્ટ આપણા શરીર, જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે ટચ કરી નથી શકતા. તો કેવી રીતે માનીએ આપણે આને? તો હવે આપણે સાયન્સની ઓર જઈશું, બરાબર છે. Yeah. આપણે દરેકે દરેક વસ્તુ વેરી સ્પિરિચ્યુઅલી, વેરી Yeah. લોજિકલી, વેરી સાયન્ટિફિકલી જઈશું. તો લેટ્સ ગો સાયન્સ. 1939 રશિયન સાયન્ટિસ્ટ થઈ ગયા, એનું નામ હતું કિર્લિયન, KIRLIAN. આફ્ટર સેશન તમે આ વસ્તુને ગૂગલ ઉપર, Okay. ઇન્ટરનેટ ઉપર, Yeah. યુટ્યુબ પર, લાઇબ્રેરીમાં તમે ગમે ત્યાંનો રેફરન્સ લઈ શકો છો. અમે તમને જે કંઈ કહીએ છીએ એ સાયન્ટિફિકલી પ્રૂવ, અને તમારે જો તમે ગમે ત્યારે જોઈ શકો છો. અમે તમને એક વિડીયો પણ મોકલ્યો છે વારા બોડી માટે, એ પણ તમે જોઈ શકો છો. Right. Okay. કહેવાનો મતલબ આપણે બે બોડી છે. અને 1939માં એ સાયન્ટિસ્ટે એક કેમેરા શોધી કાઢ્યો જેનું નામ એણે આપ્યું કિર્લિયન કેમેરા, એના નામ પરથી આપ્યું. Okay. જેને આપણી સામાન્ય ભાષામાં આપણે ઓરા કેમેરા કહીએ છીએ. તમે પછી ગૂગલમાં નાખશો, તમને ખબર પડશે, તમે તમારા શરીરનો ઓરા ફોટો લઈ શકો છો. આજે કહેવાનો ભાવાર્થ, ઇટ ઇઝ નોટ એ શાસ્ત્રની કે કોઈ ઇતિહાસની વાત નથી, આપણી સામેની વાત છે. Right. મેડિકલ સાયન્સની પૂર્વન બ્રાન્ચ છે જેને કહેવામાં આવશે ઓરા બ્રાન્ચ. આજે પણ ડૉક્ટરો જેના એક્સપર્ટ છે, આપણો ઓરા ફોટો લઈને આપણા કયા ઓર્ગનની અંદર ડિઝીઝ છે અથવા ડિઝીઝ થવાનો છે, ત્યાં સુધી એ લોકો આનો ઉપયોગ કરે છે આજે પણ. એ વખતમાં તો એટલું બધું સાયન્સ આગળ નહોતું 39માં. Yeah. એટલે એણે શું કર્યું, આની અંદર રિસર્ચ ડેવલપમેન્ટ કર્યું. 30-40 વર્ષમાં ફર્સ્ટ ક્લાસ કેમેરા શોધી કાઢ્યો અને એમણે બધાના ફોટા લીધા. એનિમલ, હ્યુમન બિંગ તો ખરા જ, પણ એનિમલ્સ, બર્ડ્સ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, મેટર્સ, અને ફાઇન્ડ આઉટ કર્યું કે બધાને બે બોડી છે. એક બોડી જેને આપણે ટચ કરી શકીએ છીએ, જેને જોઈ શકીએ છીએ, બીજું બોડી જેને આપણે ટચ કરી શકતા નથી, જેને આપણે જોઈ શકતા નથી. પોતે સાયન્ટિસ્ટ હતો અને 1980 પછી એમણે એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. એક ટીમ બનાવી જેની અંદર સાયન્ટિસ્ટ, ડૉક્ટર્સ, સાયકોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ 50 જેટલા ભેગા તેને ટીમ બનાવી. એમને જોવું હતું કે માણસ મૃત્યુ પછી જાય છે ક્યાં. એમને જાણવું હતું કે સાયન્ટિસ્ટ હતા. હવે સાયન્ટિસ્ટ પહેલાં કોના પર એક્સપેરિમેન્ટ કરે? કોઈ પણ સાયન્સના માણસો Animals per. એનિમલ્સ પર. વેરી ગુડ. એટલે એમણે શું કર્યું, એક 3x6ની 3x6 એક ચેમ્બર બનાવી, ગ્લાસ ચેમ્બર, કે બહારથી જોઈ શકે અંદર શું થઈ રહ્યું છે. Right. પછી એની અંદર એક ફ્રોગ, એક રેબિટ વગેરે એનિમલ્સ મૂક્યા. વેક્યુમ હતું, એની નીચેથી એમને કરંટ આપ્યો અંડરગ્રાઉન્ડ, Okay. અને કરંટ આપી અને હાઈ વોલ્ટેજ કરંટથી એ લોકોનું બર્ન ટુ એશ, કશું જ ના રહ્યું. હવે એ લોકોએ બહારથી જોવાનું ચાલુ કર્યું ગ્લાસ ચેમ્બરની અંદર. અરે આ Yeah. લોકો તો બધા અંદર ફરે છે,
ફ્રોગ પણ છે, રેબિટ પણ છે, જે મેં કહેતા બધા જ છે. Yeah. એનો મતલબ કે વાત તો બરાબર, દરેકને બે બોડી છે. થોડો અભ્યાસ કર્યો એમણે, પણ એમને જોવું હતું કે માણસ ક્યાં જાય છે, શું કરે છે. Yeah. એટલે પછી એમણે એક માણસ એવો લીધો કે જે 15-20 મિનિટમાં શરીર છોડવાનો હતો, ડૉક્ટરના કહ્યા મુજબ. Okay. એ માણસને અંદર ગોઠવી દીધો, ચેમ્બરમાં સુવાડી દીધો, અને એમને બધી સિસ્ટમને અંડરગ્રાઉન્ડ બહાર કનેક્શન આપ્યા, કે જેથી એ ડૉક્ટર ડિક્લેર કરે કે નાવ પર્સન ઇઝ ડેડ, તમને ખ્યાલ આવે કે હવે શું કરવું. અંદર મૂકી દીધો, બધા તૈયાર થઈ ગયા કેમેરા લઈને ચારે બાજુ. Yeah. અને પછી ડૉક્ટરે 15-20 મિનિટ કીધું કે ભાઈ એમની બધી સિસ્ટમ હવે ક્લોઝ થઈ ગઈ છે, એઝ પર ધેર જે કંઈ કેલ્ક્યુલેશન હોય, નાવ પર્સન ઇઝ ડેડ. Okay. એટલે એમને કેમેરામાં જોવાનું ચાલુ કર્યું. એવો જ એક માણસ બહાર આવ્યો, ચારે બાજુ ફર્યો અને ગ્લાસ ચેમ્બરને ટચ કર્યું, તોડીને બહાર. તમને આનો એક વિડીયો મોકલો છે ઓફિશિયલી, શું થાય છે તમને જોવા માટે, 5 જ મિનિટનો, યુ કેન સી આફ્ટર ધી સેશન. Sure. હવે એમને એ જાણવું હતું કે આ માણસ જાય છે ક્યાં કરે છે, એમને કશું જાણવા મળ્યું નહીં. એનિમલ વોઝ નોટ એબલ ટુ બ્રેક ધ ચેમ્બર. હ્યુમન બીઇંગ વોઝ એબલ ટુ બ્રેક ધ ચેમ્બર એન્ડ ટુ રન. Okay. એમને જોવું તો જાય છે કે એમની પાસે કોઈ રસ્તો નથી. એટલે એ લોકોએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જોયું કે આવી જ એક બ્રાન્ચ મેડિકલ સાયન્સની અમેરિકામાં પણ છે. Mm. ત્યાં ડૉક્ટર બ્રાયન વેસ કરીને, જે એલ એન્ડ કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર છે Okay. અને સાયકિયાટ્રિસ્ટ છે. એ પણ આવા કંઈક એક્સપેરિમેન્ટ કરતા હતા. એ શું કરતા હતા કે કોઈ ઇન્ટરનેશનલ સ્વિમર મધર ફાધર આવે એમની જોડે બાળકને લઈને, તો એમને પ્રોબ્લેમ એવો હતો એ સ્વિમર્સનો કે એમના બાળકો પાણીથી ડરતા હતા 4-5 વર્ષના. એટલે ડૉક્ટર પાસે લઈ જાય બાળકને અને કહે કે જો તમે એવું કહો છો, સાયન્સ એવું કહે છે કે બાળકોમાં ડીએનએ આરએનએ આવે, બરાબર? તો કે બરાબર. Yeah. તો કે અમે તો બંને જેલા ઇન્ટરનેશનલ સ્વિમર છીએ, અમે તો વી પ્લે વિથ ધ વોટર. Right. આ બાળક મારું પાણીથી કેમ ડરે છે? Mm. આનું સોલ્યુશન શું? એટલે એક ડૉક્ટર સાયકિયાટ્રિસ્ટ, એટલે શું કરતા હતા, હિપ્નોસિસ મદદથી એને બેક બર્થમાં લઈ જતા આગળ. એને પૂછતા હતા કે ભાઈ તારું મૃત્યુ કેવી રીતે થયું? તો કહેશે Mm. પાણીમાં પડી જાય. એનો મતલબ કે એ બાળક આગલા જે કંઈ બર્થ છે એની ઇમ્પ્રેશન કેરી ફોરવર્ડ કરે છે ફિયરની. Okay. અને પછી શું કરતા હતા, એને બેક બર્થમાં જે હિપ્નોસિસની મદદથી, એને કહેવાય હિપ્નોસિસ રિગ્રેશન પ્રોગ્રેશન. આ ટેકનિક છે આખી મેડિકલ સાયન્સ. આજે પણ મેડિકલ સાયન્સ એનો યુઝ કરે છે, જેને કહેવાય છે હિપ્નોસિસ બ્રાન્ચ, અથવા બીજું નામ છે ફોબિયા બ્રાન્ચ. ફોબિયા તમે નામ સાંભળ્યું છે. Yeah. ફોબિયા મીન્સ ફિયર. એટલે પછી એનો ભય દૂર થઈ જતો હતો, જે એને જે કાંઈ ફિયર હતો એ. એટલે આ લોકોએ હવે એ બ્રાન્ચને અહીંયા લિંક કરી. અને આ લોકોએ નક્કી કર્યું, લાવો આપણે માણસને એક બર્થ નહીં, 10-10 બર્થ સુધી પાછળ લઈ જઈએ હિપ્નોસિસની મદદથી, અને એમનો હિસ્ટ્રી લઈએ, ક્યાં જાય છે માણસ, લેટ્સ સી. Yeah. અને 1980 પછી એ લોકોએ એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું યુએસની અંદર. 5-5, 6-6, 7-7, 8-8 બર્થ પાછળ લઈ ગયા અને દરેકનું હિસ્ટ્રી સેટ બનાવ્યું કે તમારું નામ Okay. શું હતું, તમે ક્યાં રહેતા હતા, સિબલિંગ શું હતા, પેરેન્ટ્સ વગેરે વગેરે વગેરે, અને ચેક કર્યું જાય. અને દે હેવ સ્ટડીડ મોર દેન 4,000 પીપલ. Okay. અને એક પબ્લિશ કર્યું પેપર, અને એમાં લખ્યું એમણે કે હ્યુમન બીઇંગ બીકમ્સ હ્યુમન બીઇંગ ઓનલી. કોઈ Mm. એમ ના કીધું કે આગલા જન્મમાં ગધેડો હતો, ડોંકી હતો, મંકી હતો, Right. વગેરે વગેરે. બધા એમ જ કહ્યું માણસ જ હતો. અને એ લોકો ચેક કર્યું ત્યાં જઈને. 5-6 જનરેશન સુધી તો પ્રૂફ આપવા મળી ગયા એમને કે ના, આવો કોઈ માણસ, આવો કોઈ વ્યક્તિ રહેતો હતો. એટલે એના આધારે એમને એટલે તરત જ રિલિજિયસ વાળા એમની જોડે આવ્યા. કારણ કે એમને તો આ બધું ફાવે નહીં, કારણ કે હિન્દુઇઝમ એવું માને છે કે 8.4 મિલિયન બર્થ, અને બીજા બધા ધર્મ એવું માને છે કે રિબર્થ હોય જ નહીં. Right. લોકો ગયા પછી એમને બધું ઓફિશિયલ બતાવ્યું, રેકોર્ડ. સી આપણી ટોરન્ટો લાઇબ્રેરીમાં ડૉક્ટર બ્રાયન વેસની 3 બુકો છે Yeah. પીપીએલમાં. તમે ગમે ત્યારે વાંચી શકો છો. ટાઈમ ના હોય તો વિડીયો પર નાખશો, ડૉક્ટર બ્રાયન વેસ, ડૉક્ટર Okay. રેમન મૂડી, ડૉક્ટર એન.કે. શર્મા. આ બધા સાયકિયાટ્રિસ્ટ, અને બધા એક્સપેરિમેન્ટ કરાયેલા છે અને કરે છે હાલમાં. Okay. એટલે કે ધીસ ઇઝ પ્રૂવન. શું પ્રૂવન છે? કે હ્યુમન બીઇંગ બીકમ્સ હ્યુમન બીઇંગ ઓનલી.
તો આ લોકોએ વિરોધ કર્યો એટલે એમને બતાવી બધું અને એમને એક હમ. એક્ઝામ્પલ આપ્યું કે માની લો તમારા બેકયાર્ડમાં થોડી જગ્યા છે એમાં તમે એપલ ટ્રીનું સીડ વાવો છો Yeah. તો એમાંથી એપલ ટ્રી બહાર આવે કે મેંગો ટ્રી બહાર આવે છે એપલ ટ્રીના સીડમાંથી Right. કયું શું બહાર આવે Apple જ આવે. Yeah. એપલ ટ્રી આવે ને Yeah. તો લોકો કે એપલ ટ્રી આવું પૂછવાની શું વાત છે તો કે Right. તમે હ્યુમન બીઈંગનું બીજ વાવો અને પછી એમ કોઈ એમાંથી ડોંકી બહાર આવે મંકી બહાર આવે કેવી રીતે પોસિબલ છે કે Possible કોઈની નથી. પાસે કશો જવાબ નથી Right. એટલે ટેકનિકલી ઇટ ઇઝ પ્રૂવડ કે હ્યુમન બીઈંગ બીકમ્સ હ્યુમન બીઈંગ તો આપણને એવો સવાલ થાય કે આપણા પૂર્વજો શા માટે આવું કર્યું નેચરલ છે હવે લોજિકલ જઈએ છે Yeah. કે ભાઈ પૂર્વજો શા માટે આવું કર્યું તો આપણા પૂર્વજો જે હતા જે આપણા આન્સેસ્ટર દે વર વેરી વેરી વાઇઝ Yeah. એમની પાસે આપણી જેવી કદાચ ડૉક્ટરની કે એન્જિનિયરની ડિગ્રીઓ નથી એ જમાનામાં પણ એમની પાસે વિઝડમ બહુ ઊંડું હતું તો શા માટે કીધું તમને સિમ્પલ આપણે ઉદાહરણથી સમજીએ Yeah. માનો કે આપણે કોઈ મૂવી જોવા જે સ્પાઈડરમેન Yeah. તો કોઈ સ્પાઈડરમેન હોય ખરો ના. ના આપણે જાણે કે ભાઈ એન્ટરટેન માટે બરોબર છે Yeah. અને આપણા વડવા એટલા માટે આપણને કીધું કે એન્ટરટેનમેન્ટ હોય કે ભાઈ તું ખરાબ કામ કરીશ તો ગધેડો Yeah. થઈશ ઘોડો થઈશ વાંદરો થઈશ વગેરે એટલા માટે કે આપણે ખરાબ કામ ના કરીએ Yeah. કહેવાનો ભાવ લોજિકલી દે આર 100% રાઈટ Right. કોઈ વસ્તુ ખોટી નથી પણ એમને આપણને એક ફિયર રહે આપણે ખરાબ ના કરીએ એ માટે કહ્યું હતું બીજું કોઈ ઇન્ટેન્શન હતું નહીં જેમ કે સ્પાઈડરમેન રિયાલિટીમાં કોઈ હોય નહીં Right. રિયાલિટીમાં કોઈ જેન્ડર ટ્રાન્સફર ના થાય એટલે સ્પેસીસ ટ્રાન્સફર ના થાય સોરી જેન્ડરની સ્પેસીસ પણ Yeah. આપણે એવું કામ ના કરીએ એટલા માટે આવા આન્સેસ્ટરે આપણને સમજી વિચારીને કહ્યું તો કોઈ વિચાર વગર કહ્યું નહોતું Right. એ કહેવાનો ભાવાર્થ સાયન્સે પ્રૂવ કરી બતાવ્યું છે કે હ્યુમન બીઈંગ બીકમ્સ હ્યુમન બીઈંગ Yeah. અને પરમાત્મા પણ આ કહે છે વસ્તુ કે હ્યુમન બીઈંગ બીકમ્સ હ્યુમન બીઈંગ ઓનલી Yeah. કહેવાનો ભાવાર્થ કે આપણે જ્યારે શરીર છોડીએ ત્યારે આપણી સાથે કંઈક લઈ જઈએ છીએ જેને આપણે સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં સંસ્કાર કહીએ છીએ હા. અથવા કર્મ ફળ કહીએ છીએ Yeah. બીજું કશું જ નથી આજે આપણે આનો યુઝ કરીશું એટલા માટે તમને થોડું અહીંયા એક્સપ્લેનેશન આપ્યું લેટ્સ ગો ફર્ધર Right. આ શરીર શું છે તો કે શરીર બે છે આ શરીર કશું નથી ઇટ ઇઝ જસ્ટ લાઈક કોસ્ચ્યુમ આપણે કોઈ કોસ્ચ્યુમ ડ્રેસ અથવા આપણો કોઈ બી વસ્તુ બહારથી લાવે કપડું ફેશન જતી રહે અથવા જૂનું થાય આપણે ફેંકી દે નવું કપડું લઈ આવે બરાબર છે Yeah. Yeah. એ જ રીતે આપણે માના ઊંઘમાંથી જન્મ લઈએ છીએ ચાઇલ્ડ પછી એડોલેસન્ટ પછી મેચ્યોર પછી ઓલ્ડ નાવ Yeah. બોડી ઇઝ નોટ વર્કિંગ એટલે સોલ એમ કહે છે કે ભાઈ આઈ એમ ગોઈંગ ટુ લીવ ધીસ બોડી જે એનર્જી અંદર છે અને બરાબર છે. ફરીને એ નવું સર એટલે કે ઇટ ઇઝ જસ્ટ લાઈક એ કોસ્ચ્યુમ બીજું કશું જ નથી Yeah. એટલે એટલા માટે શેક્સપિયરે કહેલું શું વી આર એક્ટર્સ ઓન ધ વર્લ્ડ ડ્રામા સ્ટેજ Yeah. આપણે માત્ર એક એક્ટર છીએ બોડી લઈને પાર્ટ ભજવીએ છીએ જેમ ડ્રામામાં પાર્ટ ભજવીએ Yeah. ડ્રામાના એક્ટર શું કરે ઘેરથી પાર્ટ ભજવવા જાય પછી પાર્ટ પૂરો એટલે ઘેર જતા રહે. Correct. એ જ રીતે આપણે પણ જેને આપણું ઘર માની બેઠા છે આ અર્થ ઉપર એ આપણું ઘર નથી આપણે બીજે ક્યાંકથી આવે ક્યાંથી આવે છે પણ આજે આપણે જોઈશું Right. પણ કહેવાનો ભાવાર્થ વી આર ઓનલી એક્ટર્સ એન્ડ અવર બોડી ઇઝ ટુ પ્લે ધ પાર્ટ ઓફ દેટ એક્ટિંગ બીજું કશું Right. નથી Right. એટલે આ છે બોડી વિશે આપણે જોયું લેટ્સ ગો ફર્ધર એની ક્વેશ્ચન અબાઉટ બોડી અપ ટિલ નાઉ No, so far so good. Yeah. Yeah. લેટ્સ ગો ફર્ધર આપણે આપણી જાતને હ્યુમન બીઈંગ કહીએ છીએ હા. હ્યુમન વર્ડ લેટિન વર્ડ હ્યુમસ ઉપરથી આવ્યો જેનો મતલબ થાય સોઇલ Okay. જેને આપણે કહીએ છીએ ધાર્મિક ભાષામાં રિલિજિયસ લેંગ્વેજ 5 તત્વોનું બનેલું પૂતળું Okay. જેની અંદર અર્થ વોટર ફાયર એર એન્ડ સ્પેસ 5 વસ્તુ છે Yeah. એની અંદર બીજું પણ કંઈક છે જેને આપણે બીઈંગ કહીએ છીએ Okay. એને ઇંગ્લિશમાં કહેશે સોલ Hmm. SOUL એસ એટલે સોર્સ ઓ એટલે ઓફ યુ એટલે યુનિક અથવા અનલિમિટેડ એલ એટલે લાઇટ Hmm. એટલે કે આપણે એક લાઇટ છીએ એક એનર્જી છીએ Yeah. એ ક્યાં છે આ તો હવે ક્લિક કરું તમે જોજો ધીસ ઇઝ વી આર Okay. તો ઘણા લોકો એમ કે ના ભાઈ આ તો તિલક એટલા માટે કરવામાં આવે છે કે હિન્દુઇઝમ એવું માનવા કે એના પતિ જીવતા છે એનો આ સિમ્બોલ છે Okay. જેને આપણે સુહાગ પણ ઘણી વાર કહેતા હોય છે ગુજરાતી
Yeah. ચલો માની લઈએ હાઇપોથેસિસ Yeah. કે આ કોઈ સ્ત્રી માટેનું સુહાગનું સિમ્બોલ છે. હવે આપણે કોઈ એ સ્ત્રીનો જે હસબન્ડ છે એ જ્યારે માનો કે ટેમ્પલમાં મંદિરમાં જાય તો તિલક ક્યાં કરે? અહીંયા જ કરે છે ને? હા. ક્યાં? બે ભ્રુકુટીની વચ્ચે જ, કપાળ ઉપર જ કરે છે. Yes. તો એના તો કોઈ હસબન્ડ છે નહીં. Yeah. એને તિલક શા માટે ત્યાં કરવું જોઈએ? એનો મતલબ કે ખરેખર આપણે જે તિલક કરીએ છીએ, જે કંઈ ટીકા કરીએ છીએ બે ભ્રુકુટીની વચ્ચે, એ આત્માની સીટ છે. જેને આપણે કોઈ સોલ કહે છે ઇંગ્લિશમાં, સોર્સ ઓફ Yeah. અનલિમિટેડ લાઇટ. કોઈ એને Right. આત્મા કહે છે ગુજરાતીમાં, હિન્દીમાં. મુસ્લિમ ઇસ્લામમાં એ લોકોને રૂહ કહે છે. Yeah. સાયન્સ એને કોન્શિયસનેસ કહે છે, એનર્જી કહે છે, પાવર કહે છે. કોઈ એને થર્ડ આઈ ઓફ વિઝડમ કહે છે. નામ અલગ અલગ છે, બધા વાત એક જ કરે છે. Yeah. તો ઘણા લોકો એવું કહે કે આપણે જોઈ શકતા નથી તો માનીએ કેવી રીતે? Yeah. સ્વાભાવિક છે ક્વેશ્ચન આવે. તો આપણે એમને ક્વેશ્ચન પૂછીએ કે સાયન્સ માપે છે IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, EQ, Right. ઇમોશનલ ક્વોશન્ટ, SQ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આ બધું જ અમે લોકો વર્ષો પહેલા ભણતા હતા મેનેજમેન્ટ. Yeah. ત્યારે આવતું હતું બધું વર્ષો પહેલા. હું તમને વાત કરું છું 1983, 85, આજથી 40 વર્ષ પહેલા. Correct. when I was studying in IIM અમદાવાદ. Yeah. હવે આપણે એમને એમ પૂછીએ કે આઈ ક્યાં આવ્યું, ઇન્ટેલિક્ટ ક્યાં છે, તો નહીં બતાવી શકે સાયન્સ. Mm. ઇમોશન ક્યાં છે તો નહીં બતાવી શકે સાયન્સ. સ્પિરિટ ક્યાં છે તો નહીં, માપે છે ખરા, they are measuring, but Yeah. exactly where they are they can't see it. એનો મતલબ કે સાયન્સ પણ માને છે બધી વસ્તુ જોઈ શકાય નહીં. Yeah. 40 વર્ષ પહેલા, સોરી 50 વર્ષ પહેલા સાયન્સ એવું માનતું હતું કે આપણે બ્રેઇન છીએ. એટલે એમને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું બ્રેન હજી પણ સાચવી રાખ્યું છે. ધીમે ધીમે સાયન્સને ખબર પડી, ના ભાઈ, જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે તો બ્રેન તો એ જ રહી જાય છે, Right. તેની જોડે જાય છે શું? એટલે એમણે પણ એક્સપેરિમેન્ટ કર્યા અને એમને પણ શોધી કાઢ્યું વોટ ઇઝ ધીસ. તો આપણે જોઈએ શું છે. એટલે કે આપણે બે પાર્ટના બનેલા છે. એક આપણું બોડી, જેને આપણે જોઈ શકીએ છીએ, જેને ટચ કરી શકીએ છીએ, અને બે બોડી, એક સટલ, એક ફિઝિકલ. બોથ આર એટેચ્ડ. અને આ Yep. બંનેને ચલાવનાર આ આત્મા છે, સોલ છે, એનર્જી છે, પાવર છે, નામ ગમે તે. એટલે કે વી આર હ્યુમન બિંગ અને બોડી આપણે નથી, તો બેઝિકલી વી આર સ્પિરિચ્યુઅલ બિંગ. આપણે એક આત્મા છીએ, એક સોલ છીએ. Yep. અત્યાર સુધી શરીર વિશે જો લેટ્સ ગો ફર્ધર ફોર ધ સોલ નાવ. Yeah. ક્યાં બેસે છે આ સોલ? તો સાયન્સ એક્સપેરિમેન્ટ કર્યા. લિફ્ટ યોર લેફ્ટ હેન્ડ, લિફ્ટ યોર રાઇટ હેન્ડ. 50 Mm. વર્ષ પહેલા થાઉઝન્ડ ઓફ એક્સપેરિમેન્ટ કર્યા અને એમણે શોધી કાઢ્યું કે આ બ્રેનને ઓર્ડર કરે છે કોણ? તો કે ભાઈ એ ઓર્ડર આવે છે, બ્રેનમાં આવે છે, હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચેથી ઓર્ડર આવે છે. Okay. પણ કોણ કરે છે એ દેખાતું નથી. Mm. હવે દેખાયને નામ શું આપવું? એટલે એ લોકોએ કહ્યું કોન્શિયસનેસ Okay. અથવા એનર્જી અથવા પાવર. એટલે સાયન્સ છે એટલે હવે સ્પિરિચ્યુઅલ ભાષા સ્વીકારે નહીં. Yeah. એમને ના ગમે, પોતાનો ઈગો હોય, એટલા માટે એમણે એમ કહ્યું કોન્શિયસનેસ. હવે તમને એક વિડીયો પણ મોકલો છે, Okay. ડૉક્ટર દીપક ચોપરા. Yep. વોટ ઇઝ કોન્શિયસનેસ, હુ વોઝ એ ડૉક્ટર ઇન US. Yes. તમે એનો વિડીયો પણ જોઈ શકો છો, અડધો કલાકનો. Yeah. સાયન્ટિફિકલી પ્રૂવ કે આ જે છે એ જ, જેને આપણે સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં નામ અલગ કહીએ છીએ, એ લોકો કોન્શિયસનેસ કહે છે. કેમ Right. અહીંયા બેસે છે? એટલા માટે કે હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડ જે કરી એ બોડીનો કંટ્રોલ કરે છે થ્રુ નર્વસ સિસ્ટમ એન્ડ હોર્મોન સિસ્ટમ. એટલે ધીસ ઇઝ ધ કંટ્રોલિંગ પાવર. ક્યાં છે જ્યાં? તો કે આપણે જ્યાં તિલક કરીએ છીએ એનાથી 2.5 ઇંચ પાછળ Okay. અને ટોપથી 2.5 ઇંચ નીચે. હવે અંદર તો હાથ આપણે નાખી શકીએ, એટલે આપણે ક્યાં તિલક કર્યું? બહાર. Right. શા માટે? એટલા માટે કર્યું કે તમે આત્મા જુઓ, શરીર ના જુઓ. કારણ કે શરીર જોશો તો શું જોશો? કોઈ પણ શરીર જોશો તો નામ જોશો, જેન્ડર Yeah. જોશો, એની ભાષા દેખાશે, એનો ધર્મ દેખાશે, એનું કન્ટ્રી દેખાશે, એની એજ્યુકેશન, એનું વેલ્થ, એનું ક્વોલિફિકેશન, એનું ઓક્યુપેશન વગેરે વગેરે. કેટલા બધા તફાવત. કેમ? બોડી જોવાથી. જો આત્મા જોશો તો એવરીથિંગ કોલેપ્સિસ. Yeah. એનો મતલબ કે આપણે બેઝિકલી આત્મા છીએ, શરીર નથી. અને આ આત્મા
આંખ દ્વારા જુએ છે, નાક દ્વારા સૂંઘે છે, કાન દ્વારા સાંભળે છે, ચામડી દ્વારા સ્પર્શ કરે છે, મુખ દ્વારા સ્વાદ લે છે. એટલે કે 5 સ્થૂલ કર્મેન્દ્રિય અને 5 આપણી સેન્સીસ Yeah. કંટ્રોલિંગ કોણ આ કરે છે. એટલે નામ શું છે આનું? દશરથ. ઓકે. નામ સાંભળ્યું દશરથનું કે? હા હા. એટલે ખરેખર આપણે દશરથ છીએ. રથ 10 કર્મેન્દ્રિય વાળો આ રથ છે. એટલે કે આપણે સારથી, આત્મા સારથી આ આપણો રથ છે. એટલે કે આત્મા એ ડ્રાઈવર છે, આપણી મોટર કાર છે. આત્મા મૂર્તિ છે, આપણું મંદિર છે. ખરેખર આપણે આ નથી, આપણે ખરેખર આત્મા છીએ, સોલ છે. લેટ્સ ગો ફર્ધર ફોર સોલ. મોબાઈલ છે, એની અંદર જો સિમ કાર્ડ ના હોય તો મોબાઈલને લોકો ફેંકી દે, ડબ્બો થઈ જાય, બરોબર ને? યસ. એ જ રીતે આ બાળકનું શરીર મોબાઈલ છે, એની અંદર જો આ સિમ કાર્ડ ના હોય તો રામ બોલો ભાઈ રામ. બરાબર. કોઈ ક્રિમેટ કરી દે, કોઈ એને બરી કરી દે, જેની જેવી કસ્ટમ એન્ડ સિસ્ટમ. તો આ સિમ શું છે? તો કે SIM. એસ એટલે સંસ્કાર અથવા સબકોન્શિયસ માઇન્ડ. આઈ એટલે ઇન્ટેલિકેમ એટલે માઇન્ડ. સિમ ક્યાં બેસે છે? બ્રેનની મધ્યમાં. ઉલટું કરો, MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે આ બોડીની. રાઈટ. લેટ્સ ગો ફર્ધર ફોર સોલ. નાવ 3 શક્તિ છે આત્માની. પાવર ટુ થિંક ઇઝ માઇન્ડ પાવર, પાવર ટુ ડિસાઇડ ઇઝ ઇન્ટેલિક્ટ પાવર, પાવર ટુ રિમેમ્બર ઇઝ સંસ્કાર પાવર, ઓર સબકોન્શિયસ માઇન્ડ. નામ ગમે તે આવો. લેટ્સ ગો ફર્ધર. વન બાય વન. ફર્સ્ટ માઇન્ડ. મન શું કરે આપણું? એની આઈડિયા? Things keeps running around, makes you do things. થિંગ્સ ને રનિંગ અરાઉન્ડ. એટલે કે મન થોટ પેદા કરે, જેને કહેવાય સંકલ્પ. ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ એ પુઅર લેંગ્વેજ. કેમ? કારણ કે માત્ર 26 આલ્ફાબેટ છે. બાકી ઈસ્ટર્ન વર્લ્ડની લેંગ્વેજો 38 થી 52 આલ્ફાબેટ છે. એટલા માટે ઇંગ્લિશમાં કહેવું આઈ લવ તો લવ જ કહેવો પડે, બીજું કોઈ વર્ડ નથી એમની પાસે. જ્યારે આપણે હિન્દી ગુજરાતીમાં શું કે લવને સ્નેહ કહેવાય, મધરનો પુત્ર પ્રત્યેનો પ્રેમ એને સ્નેહ કહેવાય. Yeah. પછી પ્રેમ, પછી પ્યાર, પછી મોહબ્બત, અનેક અનેક. કેમ? કારણ કે આલ્ફાબેટ વધારે છે એટલે જમ્બલિંગ વધારે થાય છે, Yes. વધારે શબ્દ બને. જ્યારે ઇંગ્લિશમાં આલ્ફાબેટ ઓછા છે એટલે એમને એટલા બધા શબ્દ બની શકે નહીં. એટલે એ લોકો કે વિચાર, પણ વિચાર નહીં, સંકલ્પ ખરેખર જોવા જતો. સંકલ્પ મોર પાવરફુલ ચીજ છે વિચાર કરતા. એટલે કે આપણે સંકલ્પ કરીએ છીએ, થોટ કરીએ છીએ. સ્પિરિચ્યુઅલિઝમ એવું કહે છે કે પર મિનિટ 25 થી 30 થોટ, પર ડે અબાઉટ 40,000 થોટ ઓન એન એવરેજ દરેક મનુષ્યનું મન કરે છે. આ સાયન્સે પણ પ્રૂવ કર્યું છે, સ્પિરિચ્યુઅલિઝમ પણ કહે છે. સ્પિરિચ્યુઅલિઝમ એવું કહે છે કે થોટ ગ્રેટેસ્ટ એનર્જી છે, ખૂબ મોટી શક્તિ છે આપણી. કેવી રીતે ખબર પડે? તો સાયન્સ એને કેવી રીતે સ્વીકાર કરે? તો સાયન્સ પણ એને માપે છે. આપણે જેટલા થોટ કરીએ છીએ આના 5 પ્રકાર છે. સાયન્સ પણ 5 પ્રકારને માપે છે, સ્પિરિચ્યુઅલિઝમ પણ માપે છે. લેટ સી કયા Yeah. કયા છે. ગો ટુ ધ સાયન્સ. 1923 યુકેની અંદર એક સાયન્ટિસ્ટ થઈ ગયું જેનું નામ હતું હેન્સ બર્ગર. HANS, હેન્સ બર્ગર, BERGER. એને એક મશીન શોધી કાઢ્યું જેનું નામ છે EEG મશીન, ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ. Okay. કાર્ડિયોગ્રામથી આપણે હાર્ટબીટ માપીએ, એન્સેફાલોગ્રામ EEG મશીનથી આપણા થોટ મપાય, જેને સામાન્ય લેંગ્વેજમાં લાઈ ડિટેક્ટર કહેવામાં. તમે લાઈ ડિટેક્ટરનું નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે. યસ. બસ આ જ છે EEG મશીન. એ કેવી Okay. રીતે થોટને માપે છે? હર્ટ્ઝ પર સેકન્ડ. સ્પિરિચ્યુઅલિઝમ માપે છે થોટ્સ પર મિનિટ, સાયન્સ માપે છે હર્ટ્ઝ પર સેકન્ડ. Okay. આપણે બંનેને કમ્પેર કરતા જઈશું. કેટલા પ્રકારના થોટ 40,000માં આશરે? તો 2 પ્રકારના પહેલા થોટ, એલિવેટેડ થોટ્સ, સાયન્સ કહે Right. છે ડેલ્ટા વેવ્સ. પોઝિટિવ થોટ, સાયન્સ કહે છે થેટા વેવ્સ. ત્રીજા પ્રકારના થોટ છે નેગેટિવ થોટ, સાયન્સ કહે છે ગામા વેવ્સ. ચોથા પ્રકારના થોટ છે નેસેસરી થોટ, સાયન્સ કહે છે આલ્ફા વેવ્સ. પાંચમા Yeah. પ્રકારના થોટ છે અનનેસેસરી થોટ, વેસ્ટ થોટ, સાયન્સ કહે છે બેટા વેવ્સ. Okay. દરેકની ફ્રીક્વન્સી અંદર લખેલી છે સાયન્સ પ્રમાણે. Right. સ્પિરિચ્યુઅલિઝમ શું કહે છે? એલિવેટેડ થોટ્સ લેસ દેન 10 થોટ્સ પર મિનિટ. પછી 10 એડ કરતા જો, પોઝિટિવ 10 to 20, 20 to 30, 30 to 40, મોર દેન 40 મીન્સ નેગેટિવ થોટ્સ.
સાયન્સ કહે છે ડેલ્ટા વેવ્સ મોર લેસ દેન 4 હર્ટ્ઝ પર સેકન્ડ, 4 to 7, 8 to 15, 16 to 31, મોર દેન 31 હર્ટ્ઝ પર સેકન્ડ. Right. જેટલા નંબર ઓફ થોટ્સ વધારે એટલી આપણી એનર્જી વધારે જાય. બંને જણા એવું કહે છે, સાયન્સ પણ કહે છે અને સ્પિરિચ્યુઅલિઝમ પણ કહે છે. Right. હર્ટ્ઝ ઇઝ એ મેઝરમેન્ટ ઓફ એનર્જી પર સેકન્ડ. એટલે કે દરેક વસ્તુ સ્વીકાર્ય છે કે આ વસ્તુ તમે ગૂગલમાં પણ પછી જોઈ શકો છો, આ સેમ વસ્તુ. Okay. સાયન્સે જે પ્રૂવ કરે બતાવ્યું છે. હવે સાયન્સ પાસે મેજરમેન્ટ છે, પણ સાયન્સ પાસે વિઝડમ નથી, એટલે ડેફિનેશન નથી કે કયા પ્રકારના થોટને કયા પ્રકારના ગણી શકાય. એટલે આપણે સ્પિરિચ્યુઅલિઝમ પાસે જવું પડે. Okay. લેટ્સ સી સ્પિરિચ્યુઅલિઝમ ડેફિનેશન શું આપે છે. તો એલિવેટેડ થોટ્સ કોને કહેવાય? સોરી, આપણી કોઈ ડીપ રૂટેડ આદત અથવા ટેવ, હેબિટ, એ થોટથી આપણે બદલી શકીએ ધીમે ધીમે અથવા એક સંકલ્પથી. આને કહેવાય એલિવેટેડ થોટ્સ અથવા ઉચ્ચ વિચાર. દાખલા તરીકે કોઈને સ્મોકિંગની આદત છે, ખૂબ સ્મોકિંગ કરે છે, છૂટતું નથી, બિચારાને છોડવું છે છતાં. એ માણસ કોઈ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા જ્યાં માનતો હોય ત્યાં જાય છે. અને ધીમે ધીમે એને સારી કંપની મળે છે, કોઈ ત્યાં સ્મોકિંગ કરું, ધીમે ધીમે આદત છૂટી જાય છે અથવા એક સંકલ્પથી છોડી દેશે. Okay. આને કહેવાય એલિવેટેડ થોટ્સ, જેમાં આપણી એનર્જી સંચય થાય છે, યુઝ નથી થતી, અમુકનો કન્ઝર્વ થાય ધીમે ધીમે કરતા. Right. ત્યાર પછી થેટા વેવ્સ અથવા પોઝિટિવ કોને કહેવાય? આપણે એવું વિચારીએ, આઈ એમ એ પીસફુલ સોલ, આઈ એમ એ પાવરફુલ સોલ, આઈ એમ એ Yeah. પ્યોર સોલ, એવરીબડી ઇન ધ વર્લ્ડ શુડ બી હેપી. આ બધા જ પોઝિટિવ થોટ્સ છે. Right. એ કોઈને નુકસાન કરતા નથી આપણને, એટલે એમાં મિનિમમ શક્તિનો યુઝ થાય છે આ બંને પ્રકારના થોટ્સની અંદર. લેટ્સ ગો ટુ ઓપોઝિટ સાઇડ, નેગેટિવ થોટ્સ કોને કહેવાય? Right. આપણે કોઈને ઈર્ષા કરીએ, જેલસી, ડિસલાઇક, હેટ્રેડ, ફિયર, વરી, આય, માય, આ બધા નેગેટિવ થોટ્સ, જેમાં આપણી મેક્સિમમ એનર્જી જાય છે. દાખલા Right. તરીકે પ્રૂફ શું? તો કોઈ માણસને માનો કે ગુસ્સો આવે, Yeah. હાથમાં માનો કે ગન પકડાઈ દે, કોઈને ખૂન કરી નાખે, ખબર છે જેલમાં જવું પડે છતાંય, કેમ? કેન નોટ કંટ્રોલ ધેર સેલ્સ. Right. અંદર જાય તો શું થાય? ખૂબ વિચાર ચાલે, બ્રેનને સફિશિયન્ટ બ્લડ ના મળે, માણસને બ્રેન હેમરેજ થઈ જાય, ડૉક્ટર કે ડેડ. વાય બ્રેન હેમરેજ? કેમ? નેગેટિવ થોટ્સ. Right. ઘણું બધું બ્લડ જોઈએ, બ્લડ મળે નહીં અને બ્રેન સેલ ડેડ થાય. બ્રેન સેલને પ્રોડ્યુસ થતાં ઘણી બધી વાર લાગે, એટલે માણસ ધીરે ધીરે કરતા ડેડ. એટલે કે નેગેટિવ થોટ્સમાં આટલી તાકાત છે કે બીજા માણસને મારી પણ શકે છે, પોતાને પણ મારી શકે છે. Okay. We are losing too much energy here. Hmm. હવે આને રજૂઆત કેવી રીતે કરવી? શાસ્ત્રોની ભાષામાં કહીએ કે કોઈ પણ વિચાર, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને વશીભૂતા કોઈ પણ વિચાર, દે ઓલ Yeah. આર નેગેટિવ. બહુ સિમ્પલ ભાષા, આપણા વડવાઓને ખબર છે, આપણા Yeah. આન્સેસ્ટર જે દે વર વેરી વેરી વાઇઝ. એ આપણને યાદ રહે એટલા માટે એટલી સરસ રીતે રજૂઆત કરી. કોઈ પણ ધર્મમાં તમે જાઓ, એની રિલિજન યુ ગો. Yeah. દાખલા તરીકે 5 મોટા વિકાર છે શાસ્ત્રોની ભાષામાં કહે તો. એના 5 નાના ભાઈ છે. Okay. કામનો નાનો ભાઈ અતિશય કામના, કાલે હું બિલ ગેટ્સ થઈ જાઉં, કાલે હું મુકેશ અંબાણી થઈ જાઉં, જે શક્ય નથી. Yeah. કામના રાખવાની, પ્લાનિંગ કરવાનું, પણ નોટ ટુ મચ, વિચ વી કેનોટ ડુ ઇટ. ક્રોધનો નાનો ભાઈ ઇરિટેશન, હેટ્રેડ, ડિસલાઇક વગેરે વગેરે. લોભનો નાનો ભાઈ ફિયર, મારું કોઈ લઈ જશે. Yeah. મોહનો નાનો ભાઈ ચિંતા, મારું નિયર વન ડિયર વન જતું રહેશે. અને અહંકારનો નાનો ભાઈ આય અને માય. 5 મોટા અને 5 નાના, આ છે 10 માથાવાળો રાવણ. Right. તમે કોઈ વ્યક્તિ જોયો જેને મોર દેન વન હેડ હોય એવો કોઈ વ્યક્તિ જોયો અત્યાર સુધી? Nah. ના. એટલે કે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આપણા આન્સેસ્ટરે એવું સરસ બનાવ્યું કે Yeah. આપણને જલ્દી યાદ રહી જાય. એન્ટરટેનમેન્ટ વે. એટલે કે તમે જુઓ, દાખલા તરીકે આપણા પિતા હોય, આપણી જેવા જ હોય, એને પણ 2 હાથ 2 પગ આપણે જેવું શરીર હોય, બરોબર છે? Right. જો રાવણ રિયાલિટીમાં હોય તો એનો પુત્ર મેઘનાથ એના જેવો જ હોય, પણ એને એક જ માથું બતાવે, 10 માથા નથી બતાવતા. Right. ઇટ મીન્સ આપણા પૂર્વજોએ આપણને જલ્દી યાદ રહી જાય કે આવું ના કરવું જોઈએ. શું? Yeah. કોઈની જેલસી, કોઈનો હેટ્રેડ, કોઈનો ડિસલાઇક, કોઈની વરી, આ ના કરવું. એટલા માટે આપણને બહુ સરસ રીતે સમજાવ્યું. લોજિકલી દે આર વેરી વેરી રાઈટ. Yeah.
અને આપણા ધર્મમાં ને હિન્દુઇઝમ છોડી દે ખ્રિશ્ચાનિટીમાં આવી જાય એ લોકો શું કે Yeah. ડેવિલને ટુ હોર્ન અને વન ટેલ બતાવે એવું કોઈ માણસ હોય ખરું? No. ના હોય. બે શિંગડા ને એક પૂંછડું કોઈ જ ના હોય ને, માણસ ના હોય. Correct. એટલે કે દરેકે દરેક ધર્મમાં નેગેટિવિટીને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન તરીકે બતાવે છે. શા માટે? કારણ કે વી આર લૂઝિંગ ટુ મચ એનર્જી ઇન ધીસ. Yes. આપણને સમજાવવા માટે ઊભું કર્યું છે. વી ટેકન ઇટ વર્ડ બાય વર્ડ. એટલા માટે પરમાત્મા કહે છે કે ઇટ ઇઝ એ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, નથિંગ એલ્સ. Yeah. બેસ્ટ થોટ કોને કહેવાય? અનનેસેસરી થોટ એને કહેવાય કે જેના પર આપણો કંટ્રોલ નથી. માની લો ભૂતકાળમાં જે બની ગયું, Yeah. ભવિષ્યકાળમાં જે બનવાનું છે, આ બે આપણા હાથમાં નથી. Correct. નોટ ચેન્જ ધ પાસ્ટ, ફ્યુચર ઇઝ નોટ ઇન અવર હેન્ડ. મતલબ કે બિયોન્ડ અવર સેલ્ફ. એનો મતલબ આના વિશે જે વિચારીએ બધું જ વેસ્ટ થોટ. Right. એટલા માટે આપણા પૂર્વજો કહેતા કે લીવ ઇન પ્રેઝન્ટ. Yes. કારણ કે ફ્યુચર આપણા હાથમાં નથી, ભૂતકાળ જતો આપણે ચેન્જ કરી શકતા નથી. Right. અહીંયા પણ આપણે મેક્સિમમ એનર્જી યુઝ થાય છે નેગેટિવ પછી. Right. નેસેસરી થોટ તો આપણે કરવા જોઈએ, કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ. Yeah. પરમાત્માએ કોઈ ધર્મશાસ્ત્ર અંદર એવું નથી કે તું સાધુ થઈ જા ભાઈ, ક્યાંય નથી. Right. દરેક ધર્મ એવું કે તમે તમારા સંસારમાં રહો. ઇવન સાધુ સંતો પણ એવું કહે છે Yeah. તમે તમારા સંસારમાં રહો, તમારી ડ્યુટી પૂરી કરો. એટલે આપણે નેસેસરી થોટ તો કરવા પડે. ઉઠવું, જાગવું, માતા પિતાની સેવા કરવી, સમાજની સેવા કરવી, આપણી ડ્યુટી કરવી, જે જે આપણને આપ્યું છે બધું જ. Yeah. તો આપણે હવે કરવાનું શું? આજથી આપણા Correct. જીવનમાં આપણે દરેક વસ્તુ એક્સપેરિમેન્ટ કરવાની છે. Yeah. આપણે કેવી રીતે 7-8 દિવસ જશે, એમાં શું કરીશું? પહેલા આપણે વી વિલ લિસન કે શું કહેવા માંગે છે. Right. પછી આપણે થિંક કરીશું કે ખરેખર દુનિયામાં શું અવેલેબલ છે, સાયન્સ શું કહે Yeah. છે, સ્પિરિચ્યુઅલિઝમ શું કહે છે, લોજિકલ શું હોવું જોઈએ. અને આફ્ટર લિસનિંગ, આફ્ટર થિંકિંગ, વી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. Yeah. આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ખાલી આપણે ઊભું નથી રહી જવાનું, આપણે એને પછી આપણા જીવનમાં એક્સપેરિમેન્ટ કરવાનું છે. Right. લોકો અપર્ણાબેન કે મનોજભાઈ કે બ્રહ્માકુમારી મોટી મોટી વાતો કરે, પણ જો મારા જીવનમાં એપ્લિકેબલ ના તો ઓફ નો યુઝ ફોર મી. બરાબર છે ને? Yeah. એટલે કે આપણા જીવનમાં એક્સપેરિમેન્ટ કરીએ, અને એક્સપેરિમેન્ટ કરીએ તો એક્સપિરિયન્સ મળે. Right. એટલે કે આપણે કેવી રીતે અનુભવ કરવાનો? અમે તમને એક્સરસાઇઝ આપશું, Correct. તમારા જીવનમાં કરો. આજથી પહેલી એક્સરસાઇઝ ચાલો. Okay. આજથી શું કરો? દર કલાક અડધો કલાકે પોતાના વિચારને ચેક કરો કે વોટ આઈ એમ થિંકિંગ. જો આપણું મન અહીંયા જાય નેગેટિવ અને વેસ્ટ તરફ, Yeah. તો મનને સમજાવો આપણે શું વિચાર કરી છે. કોઈને સામાવાળાને તો ખબર જ નથી ને, સામાવાળા ઓપોઝિટ પાર્ટી. Yes. Yes. તો પછી આપણે શા માટે આપણી એનર્જી વેસ્ટ કરવી જોઈએ? Right. એટલે કે ધીમે ધીમે કરતા મનને, એટલે કે સમજાવીને આ તરફ વાળો, એટલે એનું પણ ભલું થાય, એનું પણ સારું થાય. Right. કે એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. જો આપણે ખરાબ Yeah. વિચારો તો આપણે ખરાબ બનીએ. તો શા માટે ખરાબ વિચારવું જોઈએ? Correct. એટલે કે આજથી દર કલાક, અડધો કલાક, 2 કલાક અથવા સાંજે સુવો ત્યારે એટલું વિચારીને સુવો કે વોટ આઈ વોઝ થિંકિંગ. જો આ તરફ હોય મારું મન, તો મારે Yeah. ધીમે ધીમે આ તરફ લાવવાનું. કાલે 0.01%, આપણે એક દિવસમાં તો બની નહીં જાય. Right. ગ્રેજ્યુએટ થયા તો 15 વર્ષ થયા, ભણ્યા તારા થયા. Yes. Yes. તો Yes. એક દિવસમાં તો ના બની જાય. આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે, જેને કહેવાય એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ. Right. અને એકવાર જો અનુભવ થઈ જાય પછી કોઈ પ્રૂફની જરૂર રહે નહીં. Nahi. Correct. આજથી એક્સરસાઇઝ ચાલો આપણે, ઠીક છે? Sure. હવે આગળ વધીએ. આ થોટ શું થાય? ધીમે ધીમે ફિલિંગ આવે, ક્યારેક ગુસ્સો આવે, ક્યારેક રડવું આવે. Yeah. સેકન્ડ સ્ટેજ. થર્ડ સ્ટેજ શું આવે? ઇમોશન આવે, જેને કહેવાય ઇલેક્ટ્રોનિક મોશન. Yeah. આપણે કોઈની જોડે ઝઘડો થયો, ઘરે આવી ગયા, 2-3 કલાક પછી અંદર ઝઘડો ચાલે છે, બદલો કેવી રીતે લઉં? Ah. આને કહેવાય ઇમોશન. Hmm. એવરીથિંગ સ્ટાર્ટ ફ્રોમ ધ થોટ, અને ધેટ ઇઝ ક્રિએટેડ બાય ધ હ્યુમન માઇન્ડ. Right. વી આર ધ ક્રિએટર ઓફ અવર થોટ્સ. કોઈ આપણને મોકલતું નથી. નો બડી ઇઝ અ ટાઈમ Yeah. એન્ડ ધ થોટ્સ. એટલે કે આપણે આપણો વિચાર પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. For sure. સેકન્ડ આસ્પેક્ટ છે આત્માની શક્તિ, બુદ્ધિ. શું કરે? 6 કામ કરે. 2 કામ ડિસિઝન મેકિંગ, રિઝનિંગ. આપણે Yeah. કોઈ જગ્યાએ જવું હોય, મારે અહીંથી, તમે એજેક્સ રહો છો? હું Scarborough. કારબરોમાં રહો છો? કઈ જગ્યાએ રહો છો?
મેકાવન અને 401 ઓલું કોર્પોરેટ ડ્રાઈવ. બરાબર, મેકાવન અને કોર્પોરેટ ડ્રાઈવ પર રહો છો. હું દાખલા તરીકે સ્કારબરોમાં રહું છું, પેન્ટેડ પોસ્ટ અને માર્કમ રોડ. ગોટ ઇટ. માનો કે મારે તમારા ઘરે આવવું હોય તો મારું મન વિચાર કરે ક્યાંથી જવાય, તો ત્રણ રસ્તા. માનો કે એક શોર્ટેસ્ટ રૂટ, યપ. એક વાયા ફ્રેન્ડ ને ત્યાંથી, એક વાયા રિલેટિવ નથી. કોણ ઓપ્શન તૈયાર કરે, રીઝનિંગ કોણ આપે છે? માય ઇન્ટેલેક્ટ, નોટ ધ માઇન્ડ. અને ફાઇનલી મારું મન નક્કી કરે છે, મન ડિસાઈડ કરે છે, સોરી બુદ્ધિ ડિસાઈડ કરે છે કે મારે મારા ફ્રેન્ડનું કામ છે, એટલે વાયા ફ્રેન્ડને ત્યાંથી હું 1 કલાક વહેલો નીકળીને તમારે ત્યાં આવીશ. ઓકે. એટલે આ ડિસિઝન મેકિંગનું કામ પણ કોણ કરે છે? બુદ્ધિ, મન નહીં. ઓપ્શન પણ, રિઝનિંગ પણ બુદ્ધિ આપે છે અને ડિસિઝન પણ બુદ્ધિ લે છે. આ મન નથી કરતું, બુદ્ધિ કરે છે. રાઈટ. બીજા બે બુદ્ધિના ફંક્શન છે સ્પેક્યુલેટિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ. રાઈટ. આપણે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 6 મહિનામાં પૈસા ડબલ થઈ ગયા. યપ. ફરીની સિચ્યુએશન આવે, તરત આપણી બુદ્ધિ સ્પેક્યુલેટ કરે, લેટ અસ ઇન્વેસ્ટ. યા. કોણ કરે છે? બુદ્ધિ, યપ. મન નહીં. અને અન્ડરસ્ટેન્ડ કરે, ત્યારે શું પરિસ્થિતિ હતી, અત્યારે શું પરિસ્થિતિ. પ્લસ એન્ડ માઇનસ, એવરીથિંગ અન્ડરસ્ટેન્ડ બાય ધ ઇન્ટેલેક્ટ, નોટ બાય ધ માઇન્ડ. યસ. બીજા બે ફંક્શન છે વિઝ્યુઅલાઇઝેશન, રિયલાઇઝેશન. માનો કે મારા માતા પિતા ઇન્ડિયામાં રહે છે, હું અહીંયા બેઠો છું 12-13 હજાર કિલોમીટર દૂર. કોઈ માતા પિતા કે તરત મારી સામે મધર ફાધરનું પિક્ચર આવે છે, કોણ જોવે છે? બુદ્ધિ. આંખ તો કેટલું જોઈ શકે? 5 થી 10 કિલોમીટર, વધારે ના જોઈ શકે દૂર. યા. એટલે કે બુદ્ધિ વિઝ્યુઅલાઇઝ કરે છે હજારો કિલોમીટર દૂર. અને રિયલાઇઝ, એક્સપિરિયન્સ પણ કરે કે મારા માતા પિતાએ મારા માટે શું શું કર્યું. રાઈટ. એટલે કે વિઝ્યુઅલાઇઝેશન, રિયલાઇઝેશન બંને કામ બુદ્ધિ કરે છે, મનની. અને આ વિઝ્યુઅલાઇઝેશન, રિયલાઇઝેશનનો ઉપયોગ આપણે મેડિટેશનમાં કરીશું. ઓકે, ઓકે. લેટ્સ ગો ફર્ધર. ત્રીજી આત્માનો પાવર છે, શક્તિ છે, સંસ્કાર. સંસ્કાર શું છે? જેને સબકોન્શિયસ માઇન્ડ સાયન્સ કહે છે. સંસ્કાર ઇઝ રિઝલ્ટ ઓફ રિપીટેડ એક્શન. માનો કે આ રેકોર્ડ ઉપર કોઈ તમે સોંગ પ્રિન્ટ કરો તો એ સોંગ વાગે વારંવાર, બીજું ના વાગે. બરોબર છે ને? રાઈટ. એટલે આપણે કોઈ પણ વસ્તુ વારંવાર કરીએ, એકનું એક કર્મ, તો એને બની જાય સંસ્કાર, જેને આપણે કહેવાય આદત, ટેવ, હેબિટ, નામ ગમે તે. વાત એક જ છે. એટલે કે સંસ્કાર એટલે કે ટેવ, આદત, હેબિટ, કેરેક્ટર, નામ ગમે તે. એટલા માટે સંસ્કારના આધારે વ્યક્તિની ઓળખ થાય. કોકને આપણે કહીએ પાપાત્મા, કોઈને યા. કહીએ ધર્માત્મા, કોઈને કહીએ મહાત્મા, કોઈને કહીએ દેવાત્મા. આત્મા કહીએ છે, શરીર નથી કહેતા. દેવ શરીર નથી કહેતા, દેવ આત્મા. પાપ શરીર નથી કહેતા, પાપ આત્મા. એટલે કે આત્મા સંસ્કાર લઈને જાય છે, જે આપણે આગળ જોયું હતું ચિત્રમાં. યા. યા. એટલે કે તો સંસ્કાર શા માટે આપણે વાત કરીએ? કારણ કે ઘણા લોકો એવું માને છે કે આત્મા નિર્લેપ છે, જલસા કરી લો, ગમે તે પાપ કર્મ કરો. પરમાત્મા કહેશે નહીં, તમે જે કર્મ કરો એનું ફળ. તમારી જોડે બંગલો ના આવે, તમારી મોસ્ટ વેલ્યુએબલ કાર પણ ના આવે, તમારી જોડે બેંક બેલેન્સ ના પડે, તમે જે કર્મ કર્યું એનું ફળ એટલે કે સંસ્કાર, એટલે કે આદત તમારી જોડે જરૂર આવે. નામ ગમે તે કે, કોઈ કર્મ ફળ કે, કોઈ એને એક્શન રિએક્શનનો પ્રિન્સિપલ કે, નામ ગમે તે કે, પણ જોડે કંઈક આવે જેને સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં આપણે સંસ્કાર કહીએ છીએ. એટલે આત્મા નિર્લેપ નથી. જે કર્મ કરીએ એની છાપ, એની ઇમ્પ્રેશન આત્મા પર પડે, જેને આપણે કર્મ ફળ કહીએ, આત્માના સંસ્કાર કહીએ, આપણે લઈને જોડે જઈએ છીએ. ઓકે. તો કેટલા પ્રકારના સંસ્કાર? 5 પ્રકારના. અપ ટુ 2 years, 1 to 2 years પેરેન્ટલ સંસ્કાર. 100% સંસ્કાર માતા પિતાના હોય બાળકની અંદર. ધીમે ધીમે બાળક મોટું થાય એટલે પાસ્ટ લાઈફ સંસ્કાર. આપણે જે આગળ જોયું, આપણે પૂર્વ જન્મમાં જે કંઈ કર્મ કર્યા હોય એ સુષુપ્ત છે સબકોન્શિયસ માઇન્ડમાં. જેવું એને સ્ટિમ્યુલસ મળે એટલે ઇમિડિયેટલી કમ અપ. એટલે ધીમે ધીમે આપણા પાસ્ટ લાઈફના સંસ્કાર જાગૃત થાય. ત્રીજા પ્રકારના સંસ્કાર ગોડ ગિફ્ટેડ સંસ્કાર. પરમાત્માએ દરેકને 7 સંસ્કાર આપે. કયા કયા? તો નોલેજ અર્થાત વિઝડમ. દરેક આત્મામાં વિઝડમ હોય છે. નોલેજ ઇઝ પાવર, એટલે દરેક આત્મામાં પાવર પણ છે, નોલેજ પણ છે. નોલેજ, પાવર, પ્યોરિટી પણ છે. અને બંને હોય તો પ્યોરિટી ઓટોમેટિક આવે. આ 3 હોય તો બાકીના 4: પીસ, બ્લિસ, હેપીનેસ એન્ડ લવ. આ 7 સંસ્કાર દરેક આત્મામાં હોય છે. પરમાત્માએ દરેકને ભરપૂર આપેલા છે. જેમ જેમ આપણે એનો ઉપયોગ ઓછો કરતા થાય, બીજા સંસ્કાર આવતા, એમ ધીમે ધીમે આ સંસ્કાર દબાતા ગયા. ઉદાહરણ તરીકે ટેરરિસ્ટ હોય
એને પોતાની ફેમિલી માટે લવ હોય, ભલે પોતે ટેરરિસ્ટ છે તોય. બરોબર ને? Yeah. કેમ? કારણ કે લવ ઓરિજિનલ સંસ્કાર છે, એ કોઈ પણ Oh, આત્મામાં નીકળી શકે જ નહીં. right. એટલે કે આ ગોડ ગિફ્ટેડ સંસ્કાર. ચોથા પ્રકારના સંસ્કાર છે કંપની સંસ્કાર. Okay. આપણે મોટા થયા, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, મેરેજ, ચિલ્ડ્રન, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને આસપાસથી જે કંઈ સંસ્કાર આવે એને કહેવાય કંપની સંસ્કાર. Right. અને પાંચમા પ્રકારના સંસ્કાર છે ન્યૂલી ક્રિએટેડ બાય મોટિવેશન. આપણે આગળ જોયું, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ગયા, કોઈ આદત બદલી નાખી જે આપણને ગમતી નથી, સ્મોકિંગ, ડ્રિંકિંગ ટુ મચ કરતા હોઈએ, એને કહેવાય ન્યૂલી ક્રિએટેડ બાય મોટિવેશન. તો દરેક આત્મામાં 5 પ્રકારના સંસ્કાર હોય છે. Hmm. એટલે ક્યારે આપણે એવી આશા નહીં રાખવાની કે મારું બાળક, મારા સ્પાઉસ કે મારા પેરેન્ટ, રિલેટિવ, ફ્રેન્ડ, કોવર્કર મારા જેવા થાય. પરમાત્મા કે શક્ય જ નથી. Hmm. દાખલા તરીકે 2 માણસની ફિંગરપ્રિન્ટ મળતી આવે ખરી? No. ફિઝિકલી જો ના મળતી આવે તો આ તો બહુ સટલ વસ્તુ, કેવી રીતે મળે સંસ્કાર? Yes. એટલે કે સંસ્કાર પરિવર્તન ખૂબ જરૂરી છે. કોનું? આપણું, બીજાની જવાની. Right. તો સંસ્કાર પરિવર્તન થાય કઈ રીતે? હાઉ Hmm. ટુ ચેન્જ અવર સંસ્કાર? આપણે શું કહીએ છીએ? એઝ યુ થિંક સો શેલ યુ બીકમ. બરાબર છે? Yeah. Yeah. ઇટ મીન્સ આપણી આત્માનો ખોરાક શું? બોડી માટે તો આપણે ઘણું બધું ખાઈએ છીએ, પીએ Yeah. છીએ, બધું કરીએ છીએ. આત્મા, યોર થોટ્સ. આત્માનો ફૂડ છે આપણા વિચાર. કારણ કે Yeah. આત્મા સૂક્ષ્મ તે સૂક્ષ્મ પોઈન્ટ ઓફ લાઇટ છે, જેને જોઈ શકાય નહીં આંખોથી. એનો ખોરાક ફૂડ. ફૂડ શું છે? થોટ. કેમ? એટલા માટે આપણે કહીએ છીએ માઇન્ડ યોર થોટ્સ. વાય? દે સોન બીકમ યોર વર્ડ્સ. પહેલા વિચાર આવે પછી વર્ડ બહાર આવે ને, સીધા ના આવે. Right. માઇન્ડ યોર વર્ડ્સ. વાય? ફાઇનલી બીકમ યોર એક્શન. Yeah. એવરીથિંગ સ્ટાર્ટ ફ્રોમ ધ થોટ્સ. એટલા માટે થોટ શું છે? સિન્સ દે સ્પ્રેડ યોર ઓલ અરાઉન્ડ યુ લાઈક એ લાઇટ હાઉસ. લાઇટ હાઉસ શું કરે? પ્લેન અથવા બોટને રસ્તો બતાવે, કમ ડાઉન હિયર. Yeah. આપણા થોટ પણ સારા અથવા ખરાબ વિચારોને રસ્તો બતાવશે, કમ ડાઉન હિયર. કેમ? પ્રકૃતિનો લો છે, જેવું વાવો એવું લણો. Yeah. એઝ યુ પ્લાન્ટ સો યુ વિલ ગેટ ઇટ. Right. એટલે કે પ્રકૃતિ હંમેશા ઉમેરીને પાછું આપે. દાખલા તરીકે મારો બેકયાર્ડમાં જગા હોય, Yeah. એપલ ટ્રીનું એક સીડ વાવો, એક જ સીડ, તો Yeah. એક જ એપલ ટ્રી આવે કે ઘણા બધા આવે? Yeah. ઘણા બધા આવે. ઘણા બધા આવે. કેમ? કારણ કે પ્રકૃતિનો નિયમ છે, એડ કરીને પાછું આપો, એ જ તમને પાછું આપે. એપલ આપો તો મેંગો ના આવે બહાર, પછી Right. એપલ જ આવે. બેંકમાં જીઆઈસી અથવા ફિક્સ્ડ ડિપોઝિટ મૂકો તો બેંક તમને વ્યાજ આપે છે, એમાં મનીમાં જ વ્યાજ આપે ને. Yep. એટલે કે જે વસ્તુ નાખો એવી જ પ્રકૃતિ એડ કરીને પાછી આપે. ઇટ ઇઝ અ લો ઓફ નેચર. Right. આપણે જો પોઝિટિવ થોટ્સ નાખીએ કરીએ તો પોઝિટિવ એડ થઈને પાછા આવે, નેગેટિવ કરીએ તો નેગેટિવ એડ થઈને પાછા આવે. Yeah. ઇટ ઇઝ માય ચોઇસ વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. Right. એટલા માટે કહ્યું સો એ થોટ રીપ એન એક્શન. એક વિચાર વાવો, કર્મ બની જશે. સો એન એક્શન, વારંવાર કર્મને રિપીટ કરો, રીપે હેબિટ, તમારી આદત બની જશે. Yeah. વારંવાર અલગ અલગ પ્રકારની આદત 100 કરો, રીપે કેરેક્ટર, તમારું ચરિત્ર બની જશે. અને 100 એ કેરેક્ટર, રીપે ડેશ, તમારું ના ના. ભાગ્ય બની. So, 100 એ reaper કેરેક્ટર, character. Yeah. રીપે Yeah. ડેસ્ટિની, And ડેસ્ટિની, reaper destiny. Yep. તમારું Yep. ભાગ્ય Yep. બની જશે. પરમાત્મા Correct. કહે છે હું કોઈનું ભાગ્ય લખતો નથી. Okay. આપણને તરત થાય, આપણે તો આવું સાંભળ્યું છે. તો પરમાત્મા કહે છે હું લખતો નથી, હું ભાગ્ય લખવાની પેન, કલમ તમારા હાથમાં પકડાઈ દઉં છું. Right. અને એ કલમનું નામ છે તમારા વિચાર. Right. પરમાત્મા આપણે એવું કહે છે કે માનો કે તમારે 2 બાળકો છે, માની લો કોઈને 2 બાળક છે, અને પરમાત્મા એમ કે તમારે જેવું ભાગ્ય લખવું લખો. તો આપણે એક આપણા બાળકનું ભાગ્ય સારું ને એકનું ખરાબ લખીએ ખરા? No. નો. No. તો પરમાત્મા કે તમે તો સામાન્ય માણસ છો, તોય નથી લખતા, તો હું તો સુપ્રીમ ઓલમાઇટી ઓથોરિટી છું. Correct. ઓશન ઓફ મર્સી, ઓશન ઓફ પાવર, ઓશન ઓફ નોલેજ, એવરીથિંગ ઓશન ઓફ પોઝિટિવિટી. મારામાં નેગેટિવિટી છે જ નહીં. Chesney. Right. તો હું કેવી રીતે કોઈનું ભાગ્ય ખરાબ લખું? એ કહે છે Yeah. બહુ હોશિયાર છે, બહુ ગ્રેટ કલાકાર. એટલે કહે છે હું ભાગ્ય લખવાની કલમ તમારા હાથમાં પકડાઈ દઉં છું. તમારે જેવું લખવું એ લખો, તમારા હાથની વાત છે.
Hmm. અને એ કલમનું નામ છે થોટ, એટલે આપણો મુખ્ય આધાર છે થોટ પરિવર્તન. Right. કેવી રીતે ચેક કરીએ? ત્યારે આપણને ખબર હતી નેગેટિવ વેસ્ટ કયા. વી કમ ટુ નો ના એવરી ડે વી ચેક અને ચેન્જ ગ્રેજ્યુઅલી ડે બાય ડે. Right. એ આપણે પ્રેક્ટિસ કરીએ. હવે આત્મા આવે છે ત્યાંથી. તો ઘણા લોકો એવું કહે છે કે ત્રણ દુનિયા છે. એક આપણે એ છીએ ઉપર સ્વર્ગ છે, નીચે નર્ક છે. Okay. સાયન્સ મૂન ચંદ્રમા ઉપર ગયું, મૂન ઉપર ગયું, અને એમણે જેવું ચંદ્ર પૃથ્વીની ઉપર કંઈ નથી, નીચે કંઈ નથી. તો છે શું આ? તો પરમાત્મા Hmm. કહે છે ત્રણ દુનિયા જરૂર છે, પણ તમે કહો છો એવી નથી. ત્રણ દુનિયા બતાવી છે ચિત્રમાં. એક છે કોર્પોરિયલ વર્લ્ડ, એટલે કે સાકારી દુનિયા. Right. દરેક વસ્તુને આકાર છે અને અસ્તિત્વ છે. Yeah. જેમ કે 1 વર્ષનું બાળક થાય તો આપણી ભાષા બોલવા મળે અને બધી ખબર પડે, ચેર કોને કહેવાય, ટેબલ કોને કહેવાય, ખુરશી કોને કહેવાય, સોફા કોને કહેવાય, વગેરે વગેરે. Yes. કેટલો બધો પાવર છે બાળક. એક જેવું બાળક મોટું થાય આપણે એને શીખવવાનું ચાલુ કર્યું, યુ આર એ બોય, યુ આર એ ગર્લ, યુ આર હિન્દુ, યુ આર Yeah. મુસ્લિમ. ધીમે ધીમે કરતા આ પાવર ઓછો થાય છે. કેમ? વી કમ ઇન ડિફરન્સિએશન. Yeah. એટલે કે આ વર્લ્ડ એવી છે જેમાં દરેક વસ્તુને આકાર છે અને અસ્તિત્વ છે. નાનપણથી આપણા માઇન્ડમાં ફિટ છે બધી વસ્તુઓ. Yeah. પરમાત્મા કે છે એટલી મોટી દુનિયા છે કે સાયન્સ ઓબ્ઝર્વેટરીમાં જોવે છે. દરરોજ સાયન્સ દર મહિને સાયન્સ એક અથવા બે ગેલેક્સી શોધી કાઢે છે આકાશમાંથી નવી. Hmm. એક ગેલેક્સીમાં 1000 ઓફ સ્ટાર્સ હોય છે. એક સ્ટાર આપણા સન ફેમિલી કરતાં મોટો, મતલબ એટલી મોટી દુનિયા છે કે સાયન્સ તો ચંદ્રમાં સુધી જ પહોંચ્યું છે. Right. આટલી મોટી કોર્ક જેમાં આપણે એક ટપકું પણ નથી. પરમાત્મા કે એની ઉપર જાઓ તો શટલ વર્લ્ડ છે, ત્યાં તમારું શટલ બોડી જઈ શકે, તમારું સ્થૂલ Hmm. બોડી જઈ શકે નહીં. Right. એનાથી ઉપર જાઓ તો એક ઇન્કોર્પોરેબલ છે, નિરાકાર, જ્યાં તમારી આત્મા જઈ શકે, સોલ જઈ શકે, તમારું સટલ કે સૂક્ષ્મ બોડી જઈ શકે નહીં. Hmm. એટલે કે આપણી આત્મા પોતપોતાનો પાર્ટ પ્લે કરવા માટે આ દુનિયા પર આવે છે. આવી ત્યારે દુનિયા બહુ સારી હતી. ધીમે ધીમે કરતાં આપણી આદતો બદલાઈ, દુનિયામાં દુઃખ વધ્યું, આપણે પરમાત્માને પુકારવા લાગ્યા, પરમાત્મા ખુદ નીચે આવી જાય છે Yeah. અને બધાને પાછા લઈ જાય છે. પણ કમ્પ્લીટ ખાલી થતી નથી આ દુનિયા. પરમાત્મા કે આ બધા માણસોનો, માનો કે રામ બોલો ભાઈ રામ થઈ જાય, તો પછી નવા માણસ, નવી પ્રકૃતિ, નવું નેચર લાવું ક્યાંથી હું? Yeah. એટલે કે સંપૂર્ણ વિનાશ, એટલે કે પ્રલય થતો નથી, થોડા માણસો રહી જાય છે. Hmm. અને ફરીને આ કેવી રીતે ચાલુ થાય છે આવાગમનની દુનિયા, આપણે સેશન નંબર 4 અને 5માં કલાક માટે ચિત્ર સાથે જોઈશું. Okay. હાલ તો માત્ર આપણે અહીંથી આવે છે કોર્પોરેટ વર્લ્ડમાંથી પોતપોતાનું પાત્ર ભજવા માટે, જેને કોઈ પરમધામ કહેશે, સૌથી ઊંચું ધામ, Okay. કોઈ સુપ્રીમ અબોર્ડ કહેશે, કોઈ પીસ ઓફ અબોર્ડ કહેશે, કોઈ શાંતિધામ કહેશે, કોઈ નિર્વાણ ધામ કહેશે. નામ ગમે તે કે વાત બધા એક જ કરે છે. ઇન શોર્ટ, આપણી આત્માનું રહેવાનું સ્થાન, પરમાત્માનું રહેવાનું સ્થાન અહીંયા છે. Right. આવતીકાલે આપણે પરમાત્મા વિશે જોઈશું. Okay. આજે પૂરું કરીએ છીએ. 1 મિનિટ માટે મેડિટેશન કરીશું. Sure. મેડિટેશનમાં તમારે કશું કરવાનું નથી, ટટ્ટાર બેસવાનું છે, Okay. આંખ ખોલી રાખવાની છે અને આપણે અહીંથી આવ્યા એની સાપ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે, મન અને બુદ્ધિથી. Hmm. બોલવાનું નથી, રિપીટ કરવાનું નથી, આંખ બંધ કરવાનું નથી, માત્ર મન બુદ્ધિથી વિઝ્યુલાઇઝ કરી, મનથી વિચાર આપીને પહોંચવાનું છે અહીંયા સુધી. ભલે ના પહોંચાય તોય વાંધો નહીં. લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ જર્ની. ઓમ શાંતિ. મીન્સ આઈ એમ એ પીસફુલ સોલ. હું બેસું છું બે ભ્રુકુટીની વચ્ચે, બ્રેનના મધ્યમાં, હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચે, અને આ રથનો રથી છું, સારથી, રથ સહિત છું. એટલા માટે અરથી નીકળી, મતલબ રથી જતો રહ્યો. હું મારા બંને શરીરને જોઉં છું, સ્થૂલ અને સૂક્ષ્મ, ફિઝિકલ બોડી એઝ વેલ એઝ સટલ બોડી, ઓરા બોડી. Now I, the soul, sitting in aura body going up above, 3 feet above. I can see the screen. I can see my physical body, but I am not in the physical body. I am the subtle body. With subtle body, I go up above. હજી પણ ઉપર જાઉં છું, હજી પણ ઉપર, મારા ઘરની બહાર, પછી સ્ટ્રીટની ઉપર, પછી સિટીની ઉપર, પછી મારા દેશની ઉપર, કન્ટ્રી, અબોવ ધ વર્લ્ડ. સૂર્ય, ચંદ્ર, તારાગણ પાર કરીને હું પહોંચી જાઉં છું સૂક્ષ્મ વતનમાં, જ્યાં લાઇટ બોડી છે માત્ર, સ્થૂલ બોડી નથી. હવે લાઇટ બોડી છોડીને હું આત્મા, પોઈન્ટ ઓફ લાઇટ, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ, અપ અબોવ, હજી પણ ઉપર પહોંચી જાઉં છું પરમધામ, જ્યાં મારા પિતા પરમાત્મા રહેશે, જો જ્ઞાનના સાગર,
શક્તિઓના સાગર, ગુણોના સાગર, પોઝિટિવિટીના સાગર છે. હું એમનું સંતાન, મારો અધિકાર છે એમની સંપત્તિ પર. હું ભિખારી નથી, હું અધિકારી છું. મીન્સ મારા ફાધરની સંપત્તિનો હું માલિક છું. એટલે કે હું માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી, માસ્ટર ઓશન ઓફ નોલેજ, માસ્ટર ઓશન ઓફ વર્ચ્યુ, માસ્ટર ઓશન ઓફ પોઝિટિવિટી છું. એમની શક્તિ અને એમની શાંતિથી હું ફૂલ થાઉં છું. એન્ડ આઈ એમ ગોઈંગ બેક. હજી પણ નીચે, હજી પણ નીચે, હજી પણ નીચે સૂક્ષ્મ વતનમાં આવું છું. સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરું છું. હું આત્મા બે ભ્રુકુટીની વચ્ચે બેસીને સૂક્ષ્મ શરીર સાથે લાઇટ બોડી, એન્જલિક બોડી, હું નીચે આવું છું. ઓર નીચે, હજુ પણ નીચે, હજુ પણ નીચે. આ દુનિયામાં, મારા દેશમાં, મારા સિટીમાં, મારી સ્ટ્રીટમાં અને મારા ઘરમાં અને મારા શરીરમાં હું દાખલ થાઉં છું. બે ભ્રુકુટીની વચ્ચે બેસીને એ પરમાત્મા શક્તિ, પરમાત્મા શાંતિના વાઇબ્રેશન ચારે બાજુ ફેલાવું છું થોટ દ્વારા. થોટ, ફિલિંગ, ઇમોશન, એટીટ્યુડ એન્ડ વાઇબ્રેશન. ધીસ ઇઝ અ વેરી સાયન્ટિફિક ચેનલ. થોટથી વાઇબ્રેશન. અને મારી આજુબાજુ બેઠેલી હજારો કિલોમીટર દૂર બેઠેલી આત્માઓ પણ એ પરમાત્મા શક્તિનો, પરમાત્મા શાંતિનો અનુભવ કરે છે. હું આત્મા પણ એ પરમાત્મા શાંતિ, પરમાત્મા શક્તિનો અનુભવ કરું છું. અચ્છા, ઓમ શાંતિ. આપણું સેશન અહીંયા પૂરું થાય છે. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય અત્યાર સુધી આત્મા વિશે તો આપ પૂછી શકો છો.